અત્યારે આ જે કોડિન નાખેલી જે કફ સિરપો આવે છે, તો એમાં અગાઉની કમ્પેરિઝનમાં અત્યારે વેચાણ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, કે શું પરિસ્થિતિ શું છે? આમાં એવું છે કે કોડીનનો જથ્થો ફિક્સ કરતું હોય છે ગ્વાલિયરથી. મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયર છે, ત્યાંથી ફિક્સ થતું હોય છે. ખરેખર જો આને બંધ કરવો હોય તો ડિપાર્ટમેન્ટ લેવલે જે કંપનીઓ આ કોડીનની સિરપ બનાવે છે એનો કેટલો કોટા ઓફિશિયલ છે, અને એ કોટા ઉપર જો કંટ્રોલ કરવામાં આવે અથવા એની પાસેથી જો કંપની પાસેથી ડેટા લેવામાં આવે અને આ 100% ચેકથી ધંધો ખરીદી જે કંઈ થાય એ ચેકથી થવી જોઈએ, જેથી કરી અને જે બિલ વગર જે ચાલે છે. આજે જો તમે બાવળામાં જોયું હોય તો ઘણી જગ્યાએ ડોક્ટરો જ આ વેપાર કરતા હતા. તમે બાવળામાં જુઓ તો શાકભાજી વાળા વેચતા હતા, જમાલપુર જાઓ તો શાકભાજી વાળા રિક્ષા વાળા આ ધંધો કરે છે. તો આ બધો માલ લાવે છે ક્યાંથી? જે વસ્તુ બિલથી બનતી હોય તો કંપનીઓ જે મેન્યુફેક્ચરરો છે એની ઉપર થોડી તપાસ કરવાની જરૂર છે કે ભાઈ તમારો કોટા કેટલો છે, તમે કેટલી બનાવી અને કોને કોને ડિસ્ટ્રીબ્યુટ કરી. એ ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી જે ડિસ્ટ્રીબ્યુટરો એની પાસેથી તમે કોને કોને ડિસ્ટ્રીબ્યુટ કરી, તો ખરેખર સાચો આંકડો આવશે. આ તો કેટલાક લોકો અત્યારે શેડ્યુલ કે ના બેઝ ઉપર ઘણા વેપારી એવા છે કે ડોક્ટરના નામે ખરીદી લે છે અને ડોક્ટરના ત્યાં કોઈ રેડ પાડી શકતું નથી. તમે સમજો એટલે ડોક્ટરે ખરીદી ના હોય પણ એના નામે ખરીદી લે. હવે ડોક્ટરના આગળ જીએસટી ના આંકડા કઈ આપવાના હોતા નથી. જયારે વેપારી વચ્ચે તો સામે ક્રોસ મેચિંગ થતું હોય છે. એટલે એ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જે ચાલી રહી છે કે ડોક્ટરના નામે જે ખરીદ કરતા હોય એવા લોકોની બી તપાસ થવી જોઈએ. મેન્યુફેક્ચર લેવલે કેટલો એનો કોટા છે, એને કેટલું મેન્યુફેક્ચરિંગ કર્યું, કયા કયા સ્ટેટમાં કયા કયા ડિસ્ટ્રીબ્યુટરને આપ્યું, તો આખી ટોટલ ગેમ પકડાઈ જાય. કારણ કે આજે શું બે ચાર લોકોના હાથમાં આ વેપાર છે અને આ વેપારની અંદર પાછળ કોઈ મોટા પીઠબળ હોય એવું લાગી રહ્યું છે. હા, યસ, ખરેખર એ તો ન હોવું જોઈએ. વેપારની રીતે જ વેપાર કરવો જોઈએ. લોકોના જીવન સાથે જોખમ ચેડા કરીને પણ વેપાર ન કરવો જોઈએ. અને જે આપણા રાજનેતાઓ જે છે એની જે સાંઠગાંઠ હોય છે એ જ ખરેખર આપણા સમાજને વધારે બગાડવાનું કામ કરે છે. તો જશુભાઈ, આમાં આ જે છે પેલું, એટલે મારો સવાલ એ હતો કે આમાં પ્રમાણમાં વધારો થયો છે, ઘટાડો થયો છે, દર વર્ષે વધી રહ્યું છે, કે શું પરિસ્થિતિ શું છે આજથી 10 વર્ષ પહેલાની કમ્પેરિઝન કરીએ તો? અત્યારે આમ જોવા જાવ તો 10 વર્ષ પહેલા જે વેચાણ હતું એનો ઘટાડો તો ઘણો થયો છે. વેપારીઓ અચ્છા. જે વધુ વેચતા હતા એની જગ્યાએ ઘણા ઓછા વેપારીઓ થઈ ગયેલા છે. આખા ગુજરાતમાં ગણવા જશો તો 25-30 વેપારીથી વધારે હાથમાં નહીં આવે. ઓ. પણ ક્વોન્ટિટી કરતા અત્યારે જે બ્લેકમાં વેચાય છે, કારણ કે મળતું નથી એટલે લોકો કાળા બજારમાં 350-300 રૂપિયામાં ખરીદતા હોય છે. તો ઓ. આજે 80-90 રૂપિયાની બોટલ 300 રૂપિયામાં ખરીદતા હોય લોકો, એ બી ગેરવ્યાજબી છે. એની ઉપર જે એમઆરપી આવતી હોય, આટલા મોટા પ્રમાણમાં એમઆરપી આવતી હોય, એ બી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ ચેક કરવું જોઈએ કે ભાઈ આ કાયદેસર જે કંઈ એમઆરપી છાપે છે એ કાયદામાં રહીને છાપે છે. ડિપાર્ટમેન્ટે આ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે દર વર્ષે 10% વધુ વધારો નથી કરી શકતો. એની જગ્યાએ આજે 300, 350, રૂપિયામાં લોકો વેચતા હોય છે, કારણ કે લોકોને એક આદત પડી ગઈ હોય છે. અને આજે જે રીતે પાનના ગલ્લે કે રિક્ષા ઓનલાઈન ની અંદર જે વેચાય છે એનો તો કંટ્રોલ કોઈ જગ્યાએ નથી એસોસિએશન જોડે કે નથી અમારી જોડે. એ ડાયરેક્ટ ઓ. કંપનીમાંથી 2 નંબરમાં લાવતા હોય છે અને 2 નંબરમાં જ વેચતા હોય છે બારોબાર. તો એનો મતલબ એ થયો કે હવે મેડિકલ સ્ટોરોમાં જે પહેલા જે વેચાણ થતું હતું, આરોપો થતા હતા, એ એકદમ ઘટી ગયું છે. અને ઓનલાઈન માલ. હા. વેપારીઓમાં તો ખૂબ મોટો સુધારો આવે છે, કારણ કે લોકોના જ એસોસિએશન લેવલે જે કંઈ આ એકલું નહીં કે ગર્ભપાતની દવાઓથી માંડી ગોળીઓ જે અલ્પ્રાઝોલમ ના નાઇટ્રાઝેપામ જે વેચાતી હતી એની પર બહુ જ મોટો કંટ્રોલ આવે છે. પણ છતાંય આટલું બધું કર્યા પછી 2-4% લોકો પાપી પેટ માટે ગમે તે કરવાના જ છે. અને આવા હા. લોકો જયારે પકડાય છે, અમારા ધ્યાન સુધી આવે છે, તો એસોસિએશન નું કામ છે કે એને અમે મેમ્બર તરીકેથી રદબાતલ કરીએ છીએ. ડિપાર્ટમેન્ટ લેવલે એની ઉપર એક્શન લઈને એનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ અને આધાર કાર્ડ મુજબ એને ફરીથી લાયસન્સ ના આપવું જોઈએ. પણ હવે ખબર નહીં, આ દેશમાં ગાંધીજી ખૂબ મોટા પ્રમાણમાં ચાલતા એવું દેખાય છે અને આમાં લાયસન્સો આવા લોકોને ફરીથી પાછા મળી જતા હોય. યસ, લાયસન્સ રાજ જે છે હજુ ખતમ નથી થયું, એનો મતલબ એ થયો. અને એનો ગેરઉપયોગ પણ કરે છે. તો એફડીસી જે છે આપણું ગુજરાતનું, એ કેટલા પ્રમાણમાં દરોડા પાડે છે અને ખરેખર એ એક્શન લે છે ખરું, તપાસ કરે છે ખરા આવા મોટી મેડિકલ સ્ટોરોની? ફૂડ એન્ડ ડ્રગની એક મર્યાદા હોય છે, એ રેડ તો પાડે છે. પણ દેશના કાયદા એવા છે કે એ કાયદાની છટકબારીમાં વકીલો આવા લોકોને જામીનો અપાઈ દે છે અને કલમો એવી લખાયેલી હોય છે. કારણ કે આજે જે ડિપાર્ટમેન્ટ લેવલે જે કામ કરવામાં આવે છે
તે આમ જોવા જાવ તો હિન્દુસ્તાનમાં ગુજરાત FDA નંબર 1 કહેવાય છે. આજે ડિપાર્ટમેન્ટ લેવલે દવાથી માંડી ડુપ્લિકેટથી માંડી બધાનું સારું ધ્યાન આપવામાં આવે છે. પણ કેટલાક અધિકારીઓ કદાચ આમાં આ કાળા કાન કરતા હોય એવું દેખાય છે. કમિશનર લેવલે તો બહુ કડકાઈ હોય છે આ બાબતે, પણ ક્યાંક ને ક્યાંક કેટલાક અધિકારીઓ અને તમારો આવા અવાજ લોકોને નથી સપોર્ટ કરતા એવું દેખાય. હા, કેટલાક અધિકારીઓ આમાં આંખ આડા કાન કરતા હોય એવું બની શકે, એ વાત તમારી સાચી બની છે. શકે, બની શકે. એમ મારા વેપારીઓ છે, એમ અધિકારીઓ, બધા અધિકારીઓ તો સરખા ના હોય ને સાહેબ. કોકને ના આવું, હોય. પણ આવો ધંધો કરવા વાળા મેં જોયા છે. આવો ધંધો એટલે એક જાતની ફેમિલીની હાઈ કહેવાય છે. આવા ધંધા હા. કરવા વાળાના ઘરમાં તમે તપાસ કરશો તો કોકને પેરાલિસિસ થયો હશે, કોકને લકવો થયેલો હશે, અને કંઈક ને કંઈક મોટી મોટી બીમારીઓ હશે. કારણ કે આ એક ફેમિલીની હાઈટ લેવાની છે. કારણ કે આજે એક ઓહ. પરિવારમાં 5 જણનો પરિવાર હોય, 2 જણા આવા નશાના રવાડે ચડ્યા હોય, કમાતા 2 જણા હોય, અને આવા રવાડે ચડ્યા હોય, ત્યારે ખોટા રૂપિયા જતા હોય ને, ત્યારે પરિવારની હાઈ પણ લાગતી હોય છે. ને આવી હાઈથી એવા લોકો પીડાતા હોય છે કે મેં જોયેલા છે કે કેટલાક લોકોના ત્યાં કેન્સર બી છે, ને કેટલા લોકોના ઘરમાં લકવાથી પીડાતા લોકો પણ પડેલા હોય. ઓહ. હા, એ તો હાઈ તો બિલકુલ ના લેવી જોઈએ. તો આમાં જસુભાઈ એક પ્રશ્ન એ ઉભો આવે છે, તમે જે વાત કરી કે આ જે કંપનીઓ છે વધારે ભાવ મૂકીને 300-350 ની પ્રાઇસ લખીને જે દવા વેચે છે, તો આનું ખરેખર પ્રોડક્શન કોસ્ટ કેટલી છે? એક માનો કે 100 ml ની બોટલ હોય તો એ કેટલામાં પડતી હોય છે, કંપનીને કેટલામાં પડતી હોય છે? એકચ્યુઅલમાં એ તો હવે આમાં શું છે કે કંપનીને જ એક્ઝેક્ટ ખબર હોય કે કોડિનનો હમ. શું ભાવ છે, કેટલા પ્રમાણમાં નાખવામાં આવે છે, એની અંદર જે લિક્વિડ સુગર આ બધું જે વપરાતું હોય એની હા. કોસ્ટિંગ તો કંપની મેન્યુફેક્ચરરને જ ખ્યાલ હોય. અમે તો ટ્રેડર છીએ, એટલે અમને આ હા. બાબતની જ્ઞાન એટલું બધું ના હોય. હા, હું ચોક્કસ ના હોય. મેન્યુફેક્ચરિંગમાં હોત ને તો મને આ બાબતનું નોલેજ હોય, પણ હું મેન્યુફેક્ચરિંગમાં કોઈ જગ્યાએ સામેલ નથી. ઓકે, તો આ જશુભાઈ, આ યુવાનો મોટાભાગના જે નશો કરે છે, મોટાભાગના જે ખાસ કરીને સ્કૂલથી કોલેજમાં જે જતા હોય છે, એ એકબીજાના સંપર્કમાં આવવાથી મોટાભાગે શરૂ કરતા હોય છે. તો આ જે કોડિંગ નાખેલી જે કફ સિરપ લેવામાં આવે છે, તો એના પર શરીરમાં શું અસર થાય છે અને શરીરને કઈ રીતે નુકસાન કરે છે? શરીરને આમ નુકસાન કઈ નહીં, એક નશા જેવું લાગે, મગજ શાંત થઈ જાય, બધી નસો શિથિલ થઈ જાય, એટલે એને એક નશા જેવું લાગે. એટલે એને એમ આનંદ લાગે કે ભાઈ આમ કંઈક મજા આવી ગઈ એમ. આમાં ઘણા લોકો એવા હોય છે દારૂ નથી પીતા હોતા, એવા લોકો હા. આ કોડિંગ પી અને નશો કરતા હોય છે. કારણ કે સસ્તું પડે ને, પેલો 800-1000 રૂપિયાની બોટલ આવે, અને આની હમ. અંદર ક્યાંય ખિસ્સામાં નાની બોટલ ખિસ્સામાં રહી શકે છે. હમ. હમ. અને એવા લોકો ત્યાં નશો કરવા માટે આ પીતા હોય છે, પણ આના કોડિનથી ઘેન ચડતું હોય છે. હમ. કોડિન એક જાતનો ઘેન જ ચડે, અને ઘેન એક જાતનો નશો લાગે એમને. બરાબર છે. તો આ જે મેડિસિનમાં કોડિન વપરાય છે, તો એ શા માટે વપરાય છે? મેડિસિનમાં શું છે કે ક્યાંય પણ એલર્જી થયેલી હોય, એવી હમ. એલર્જી કે જે મટે એવી ના હોય, એમાં કોડિનનો બહુ મોટો રોલ હોય છે. અને કોડિન, ધારો કે કોરોના વખતે સૌથી વધુ જો ઇફેક્ટિવ હતી કફ સિરપ માટે, તો કોડિન જ હતી. બરાબર, ત્યારે જે ઉપયોગ હતો એ જેન્યુન ઉપયોગ હતો. પણ અત્યારે જે લોકો ઉપયોગ કરે છે એ 80% નશા માટે જ ઉપયોગ કરાય છે, 20% એવું છે જે જેન્યુન વપરાતું હોય છે.